જે ઉત્તરાયણની મજા લીધી અને પતંગના દોરા જે રહ્યા દોરાના હિસાબે જો આ મૂંગા પક્ષીઓની કેવી હાલત થાય છે એ આપણે જોવું જોઈએ. અને જ્યાં અને ત્યાં આપણે રસ્તામાં જે દોરાઓ મળે છે તો એને લઈ અને ડસ્ટબિનમાં નાખીએ, જેથી કરી અને આવા અબોલ પક્ષીઓની હાલત ખરાબ ન થાય. આપણા મનોરંજન પાસે કોઈના જીવને જોખમમાં ન મૂકી શકાય. આપણે કાળજી રાખીએ. આમને પણ જીવવાનો હક છે અને આમના પણ આપણી જેમ પરિવારો હોય છે. તો ખાસ કરી અને ધ્યાન રાખીએ કે જ્યારે પણ આપણને રસ્તામાં જતા હોય અને દોરા કે એવું મળે તો ડસ્ટબિનમાં નાખીએ અને એનો નિકાલ કરીએ. આ જો મૂંગા પક્ષીની કેવી હાલત છે અત્યારે, અને તમે જોઈ શકો છો. આપણે બીજું તો કંઈ નથી કરી શકવાના, પણ આટલી તો મદદ કરી શકીએ ને, કારણ કે આપણા મનોરંજન માટે થઈ અને આપણે આ વસ્તુ કરી છે. નમસ્કાર. જો મિત્રો, આ એ દોરો છે કે જે એક પક્ષીના પગમાં વીંટળાયેલો હતો. સદનસીબે પક્ષીને કોઈ ઈજા નથી થઈ, પણ એમને બચાવવામાં ઈશ્વરે અમને નિમિત્ત કર્યા હતા. આ વિડીયો ફક્ત જનજાગૃતિ માટે બનાવવામાં આવ્યો છે, નથી કે પક્ષીને હેરાનગતિ કરવા કે મનોરંજન કરવા માટે બનાવવામાં આવ્યું. હવે સુખેથી તમારા પરિવાર સાથે માળામાં જાઓ મારા વાલા. અને પછી પંખીને સામે ઝાડની ડાળ ઉપર બેઠેલું જોઈ અને આનંદની અનુભૂતિ થઈ.